બેસો બેસો. આ ખુરશીની જરૂર નથી અહીંયા. હા જરૂર નહીં બરાબર લઈ લો. ગરમી નથી હોતી. કાલે શનિવાર ખબર જ ને. હાલ ટેસ્ટ લેવાનું સવાર 6 વાગે. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગણ, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 42मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ સર્ગ 89. સર્ગ 89, પેજ નંબર 331. આ 89માં સર્ગમાં મનનો દ્રઢ નિશ્ચય બીજા યત્નથી મટી શકતો નથી એ વિશે ઇન્દ્ર તથા અહલ્યાનું આખ્યાન કહેવામાં આવશે. ઇન્દ્ર તથા અહલ્યાનું આખ્યાન મનનો દ્રઢ નિશ્ચય. સૂર્ય દેવતા બોલ્યા, મન જ જગતનો કર્તા છે અને મન જ પરમ પુરુષ હિરણ્ય ગર્ભ છે. લોકમાં મનથી જે કર્યું હોય તે જ કર્યું ગણાય છે, પણ શરીરનું કરેલું એ કર્યું ગણાતું નથી. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રો સામાન્ય બ્રાહ્મણો હતા. તેઓ મનની ભાવનાથી બ્રહ્માની પદવીને પામ્યા. જુઓ એ મનની શક્તિ. મનથી ભાવના પામેલા દેહપણાને પામે છે, પણ દેહની ભાવનાથી તે જોડાયો નથી. તેથી જન્મ મરણ વગેરે દેહના ધર્મ તેને બાદ કરતા નથી. પહેલાથી સૂર્ય દેવતા બોલ્યા, મન જ જગતનો કર્તા છે અને મન જ પરમ પુરુષ હિરણ્ય ગર્ભ છે. લોકમાં મનથી જે કર્યું હોય તે જ કર્યું ગણાય છે, પણ શરીરનું કરેલું એ કર્યું ગણાતું નથી. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રો સામાન્ય બ્રાહ્મણો હતા. તેઓ મનની ભાવનાથી બ્રહ્માની પદવીને પામ્યા. જુઓ એ મનની શક્તિ. મનથી ભાવના પામેલા દેહપણાને પામે છે, પણ દેહની ભાવનાથી તે જોડાયો નથી. તેથી જન્મ મરણ વગેરે દેહના ધર્મ તેને બાદ કરતા નથી. મનની ભાવના પામેલા દેહપણાને પામે છે, પણ દેહની ભાવનાથી તે જોડાયો નથી. તેથી જન્મ મરણ વગેરે દેહના ધર્મ તેને બાદ કરતા નથી. બાહ્ય દ્રષ્ટિવાળા માણસને સુખ દુઃખ વગેરે થાય છે, પણ અંતર્મુખ વૃત્તિવાળા યોગીને પ્રિય અપ્રિય તથા સુખ દુઃખ આવતું નથી. માટે મન એ જ આ જગતરૂપી વિવિધ વિભ્રમનું મુખ્ય કારણ છે. તેમાં ઇન્દ્રનું અહલ્યા સાથેનું વૃત્તાંત આ સ્થળે દ્રષ્ટાંતરૂપ છે. બ્રહ્મા બોલ્યા, હે ભગવાન, હે અંધકારનો નાશ કરનાર સૂર્ય દેવતા, અહલ્યા તથા ઇન્દ્ર કોણ હતા? તેમનું વૃત્તાંત કહો, એટલે તેનું શ્રવણ કરવાથી મન પવિત્ર જ્ઞાન થાય. સૂર્ય દેવતા બોલ્યા, હે દેવ, પૂર્વકાળમાં મગધ દેશમાં પુરાણકાળના ઇન્દ્રદુમ્ન રાજાના જેવો પરાક્રમી એક બીજો ઇન્દ્રદુમ્ન નામનો રાજા હતો. જેમ ચંદ્રમાને રોહિણી નામની સ્ત્રી છે, તેમ તે ઇન્દ્રદુમ્ન રાજાને અહલ્યા નામની સ્ત્રી હતી. તેનું મુખ ચંદ્રબિંબ જેવું હતું અને નેત્ર કમળ જેવા હતા. તે રાજાના ગામમાં ઇન્દ્ર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો બુદ્ધિમાન હતો, પણ વ્યભિચારી હતો. એક સમયે રાજરાણી અહલ્યાએ કથા પ્રસંગમાં એવી વાત સાંભળી કે ગૌતમ ઋષિને અહલ્યા નામની સ્ત્રી હતી અને તેને ઇન્દ્ર દેવતાની સાથે પ્રેમ હતો. આ વાત સાંભળી તે રાજાની સ્ત્રીને પણ ઇન્દ્રના ઉપર અનુરાગ ઉત્પન્ન થયો. તેણે વિચાર કર્યો કે હું પણ અહલ્યા છું, માટે ઇન્દ્ર મારી પાસે આસક્ત થઈને કેમ ન આવે? આવા વિચારથી કપાઈ ગયેલી લતા વનમાં જેમ સુકાય છે, તેમ તે અહલ્યા કેળના પાંદડાની પથારીમાં પણ ઇન્દ્ર ઉપરના પ્રેમને લીધે કામજ્વરથી તપવા લાગી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપી ગયેલી પૃથ્વી ઉપર તરફડતી માછલીની પેઠે તેને તે રાજાની સમગ્ર સંપત્તિમાં પણ ખેદ થવા લાગ્યો. આ ઇન્દ્ર છે એવી રીતે તે પ્રલાપ કરવા લાગી અને પરવશપણાથી તેણે લજ્જાનો પણ ત્યાગ કર્યો. આ પ્રમાણે તેનું દુઃખ દેખી સ્નેહથી તેની સખીએ તેને કહ્યું કે હે પ્રિય, હું ઇન્દ્રને તારી પાસે તેડી લાવીશ. સખીના એવા વચનો સાંભળીને તેના નેત્રો પ્રફુલ્લિત થયા
અને કરમાઈ ગયેલ કમલીની જેમ પ્રફુલ્લિત થયેલી કમલીનીના પગમાં પડે તેમ સખીના પગમાં પડી. ત્યાર પછી દિવસ અસ્ત થયો અને રાત્રિ પડી ત્યારે તે સખી પ્રથમ કહેલા ઇન્દ્ર નામના બ્રાહ્મણના ઘરે ગઈ. તે તેને યુક્તિથી સમજાવીને રાત્રિએ ઉતાવળથી અહલ્યાની પાસે તેડી લાવી. પછી ચંદન તથા પુષ્પના લેપવાળા તે ઇન્દ્ર બ્રાહ્મણ સાથે રાજાની રાણી અહલ્યાએ પોતાના ગુપ્ત મંદિરમાં રતિ સુખ ભોગવવા માંડ્યું. વસંત ઋતુ જેમ પોતાના રસથી વલ્લીને વશ કરે તેમ હાર તથા બાજુબંધ વગેરે ઘરેણાથી શોભતા તે બ્રાહ્મણે સુરત ક્રીડાથી તે રાણીને વશ કરી લીધી. તે રાણી પણ તેમાં આસક્ત થવાથી આખું જગત બ્રાહ્મણમય દેખવા લાગી અને પોતાનો પતિ સમસ્ત ગુણથી યુક્ત હતો તો પણ તે તેનો અનાદર કરવા લાગી. ત્યાર પછી કેટલેક દિવસે રાણીના મુખરૂપી આકાશ ઉપરની ચાંદની ઉપરથી રાજાએ જાણ્યું કે તેને ઇન્દ્ર બ્રાહ્મણ ઉપર સ્નેહ છે. સંપૂર્ણ ચંદ્રના ઉદયથી રાત્રિ વિકાસી કમળને આનંદ થાય તેવી રીતે ઇન્દ્ર બ્રાહ્મણના ધ્યાનથી તે રાણીનું મુખ કમળ શોભવા લાગ્યું. સમસ્ત ઇન્દ્રિયોથી આકુળ થયેલો ઇન્દ્ર બ્રાહ્મણ પણ અહલ્યામાં આસક્ત હતો. તેથી એક ક્ષણ પણ તે તેનાથી જુદો રહેતો નહોતો. આ પ્રમાણે ગાઢ સ્નેહથી પ્રત્યક્ષ રીતે ચેષ્ટા કરનાર તે બંનેનું વૃત્તાંત રાજાએ સાંભળ્યું. તે વૃત્તાંત કટુ વ્યથા કરાવનારું હતું. પોતાની સ્ત્રીનો તથા ઇન્દ્ર બ્રાહ્મણનો પરસ્પર સ્નેહ દેખી રાજાએ તે બંનેને દંડ દઈ શિક્ષા કરી. પ્રથમ રાજાએ તે બંનેને શીતળ જળાશયમાં નાખ્યા છતાં તે બંને ત્યાં ખેદ ન પામ્યા અને આનંદ પામ્યા. પછી તે બંનેને જળાશયમાંથી બહાર કાઢી રાજાએ પૂછ્યું કે દુષ્ટ બુદ્ધિવાળા, તમે ખેદ પામો છો કે નહીં? ત્યારે તેમણે રાજાને જવાબ દીધો કે અમારો બંનેનો પરસ્પરનો ભાવ દ્રઢ બંધાયો છે. તેથી એકબીજાની અનિંદિત મુખકાંતિનું સ્મરણ કરતાં અમને દેહની પણ ખબર રહેતી નથી. તમે અમો બંનેને સાથે શિક્ષા કરી તેથી તો નિઃશંકપણે અમને સમાગમ રહ્યો. આથી અમને હર્ષ થયો છે. હે મહીપતિ, સ્નેહને લીધે અંગ ચીરાઈ જાય તો પણ અમને મોહ થાય તેમ નથી. પછી તે બંનેને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. ત્યાં પણ દુઃખ થવાને બદલે તેઓ એકબીજાના સ્મરણથી હર્ષ પામીને આનંદ પામવા લાગ્યા. રાજાએ પૂછ્યું ત્યારે તેમણે અમને આનંદ જ છે એવી રીતે પ્રથમની પેઠે ઉત્તર આપ્યો. ત્યાર પછી તેમણે હાથીના પગે બાંધવામાં આવ્યા. ત્યાં પણ દુઃખ થવાને બદલે તેઓ અન્યોન્યના સ્મરણથી આનંદ પામ્યા અને અમને આનંદ જ છે એમ તેમણે કહ્યું. પછી તેમને ચાબખા મારવામાં આવ્યા તો પણ તેઓ જરાય ખેદ પામ્યા નહીં અને પહેલાંની જેમ જ બોલ્યા. પછી એમને જ્યારે પૂછવામાં આવતું ત્યારે તેઓ એનો એ જ ઉત્તર આપતા હતા. પછી ઇન્દ્ર બ્રાહ્મણે પ્રથમની પેઠે જવાબ દીધો કે હે મહીપાલક, આ આખું જગત મારે પ્રિયા અહલ્યા રૂપ જ છે. માટે મને તમે જે શિક્ષા કરો છો તેનું કાંઈ પણ દુઃખ મને બાદ કરતું નથી. હે રાજન, તમારી સ્ત્રી અહલ્યાને પણ આ આખું જગત મારામય છે. તેથી તેને પણ તમારી કરેલી શિક્ષાનું દુઃખ નથી. તમે બીજી શિક્ષા કરશો તો પણ અમને બંનેને દુઃખ થશે નહીં. હે રાજન, હું મન માત્ર છું. મન છે તે જ પુરુષ છે. આ જે પ્રપંચ જોવામાં આવે છે તે પણ મનનો જ વિસ્તાર છે. એકદમ કરેલા દંડના સમૂહથી વીર મનનું કોઈનાથી પણ ભેદન થઈ શકતું નથી. હે મહારાજ, કયા માણસની કઈ જાતની એવી શક્તિ છે કે જે શક્તિ વડે દ્રઢ નિશ્ચયવાળા મનનું ભેદન થાય? ગમે તો દેહ વૃદ્ધિ પામો અને ગમે તો દેહ વિંખાઈ જાઓ, પણ પ્રિય પદાર્થમાં અભિનિવેશવાળું મન પ્રથમની પેઠે જ રહે છે અને ઈષ્ટ અર્થમાં પ્રવેશ કરેલી મનની સ્થિતિમાં ફેરફાર થતો નથી. તીવ્ર વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય તેનો બાદ કરવાની શરીરમાં રહેલા ભાવ તથા અભાવ પણ સમર્થ થતા નથી. જે પદાર્થમાં મન બંધાયું હોય છે તે પદાર્થને તે સ્થિરપણે જુએ છે. તે શરીરની ચેષ્ટાને જોતું નથી. હે રાજન, વરદાન તથા શાપ વગેરે જે ક્રિયા છે તે પણ તીવ્ર વેગ વડે પદાર્થમાં પ્રવેશ કરેલ મનને
ચલાયમાન કરવાની સમર્થ થતી નથી. મૃગલા જેવી રીતે પર્વતને ચલાયમાન કરવાની સમર્થ થતા નથી, તેવી રીતે મનને ઈષ્ટ હોય એવી વસ્તુમાંથી ચલાયમાન કરવાને કોઈ પણ પુરુષ સમર્થ નથી. દેવાલયમાં જેવી રીતે દેવી ભગવતીની પ્રતિમાની સ્થાપના છે, તેવી રીતે મારા મનરૂપી કોષમાં સુંદર કટાક્ષવાળી આ સ્ત્રીની સ્થાપના થયેલી છે. આમ જેને ચારે બાજુ મેઘમાળા વીંટાયેલી હોય તેવા પર્વતને ગ્રીષ્મ ઋતુના તાપનું દુઃખ થતું નથી, તેમ જીવની રક્ષા કરનારી આ પ્રિયાની સાથે રહીને મને કાંઈ પણ દુઃખ થતું નથી. હે રાજા, જ્યાં જ્યાં હું રહું છું તથા પડું છું ત્યાં ત્યાં ઈષ્ટ સમાગમ વિના બીજો કાંઈ પણ અનુભવ મને થતો નથી. અહલ્યા નામની પ્રિયાની સાથે આ ઇન્દ્રનું મન બંધાયું છે, તે બીજે સ્થળે જાય તેમ નથી. હે ભૂપતિ, મેરુ પર્વત જેમ કોઈથી ચલાયમાન થતો નથી, તેમ એક કાર્યમાં પ્રવેશ થયેલું ધીરજવાળા પુરુષનું મન વરદાન તથા શાપના બળથી પણ ચલાયમાન થતું નથી. હે રાજા, વરદાન તથા શાપથી કદાપી દેહની સ્થિતિ બદલાય છે, પણ ધીરજવાળું મન તો જેમનું તેમ રહે છે. હે રાજન, વનમાં ઉગેલા સર્વ વૃક્ષ તથા લતાના રસમાં જળ જ મુખ્ય કારણ છે, તે જ પ્રમાણે દેહમાં વૃદ્ધતા ઉત્પન્ન થયેલા હાથ પગ વગેરે શરીરના કટકા એ દેહનું કારણ નથી, પણ મનનું કારણ છે. તે સર્વ શરીરના અવયવનું મુખ્ય કારણ છે. હે મહાત્મન, આ જગતમાં આદ્ય શરીર મન જ છે, અને મન વળી જગતમાં બીજા શરીરના સમૂહો કલ્પેલા છે. આદિ શરીર જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં ફળ થાય છે. એ આદિ શરીર એવા મન વિના શરીરના બીજા અવયવથી કાર્યની સિદ્ધિ થતી નથી. હે સૌભાગ્યશાળી, અંકુરમાંથી વૃક્ષ તથા પલ્લવ વગેરે ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે દેહરૂપી વૃક્ષનું મન જ મુખ્ય અંકુર છે, અને એ મનથી જ પલ્લવ રૂપે દેહના અવયવો ઉત્પન્ન થાય છે. અંકુરનો નાશ થવાથી પલ્લવ વગેરે ઉત્પન્ન થતા નથી, અને પલ્લવનો નાશ થવાથી અંકુરનો નાશ થતો નથી. તે જ પ્રમાણે દેહનો ક્ષય થાય તો પણ મનરૂપી અંકુર અક્ષય હોવાથી તેમાંથી પાછા વિવિધ દેહના સમૂહ ઉત્પન્ન થાય છે. પણ મનનો ક્ષય થવાથી દેહથી કાંઈ પણ કાર્ય થતું નથી. આથી તમે મનરૂપી રત્નનું સારી રીતે પાલન કરો. હે રાજન, જે દિશામાં હું નજર નાખું છું તે દિશામાં હરિણના જેવા નેત્રવાળી આ સ્ત્રીને જ જોઉં છું. મારું મન પ્રિયામાં હોવાથી હું નિત્ય આનંદમાં જ રહું છું. તમારા નગરના માણસો તથા કારભારીના માણસો મને જે દુઃખ આપે છે તે દુઃખ હું થોડી કે ઘણી વાર પણ દેખતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કૃત્રિમેન્દ્ર વાક્ય નામનો સર્ગ 89મો સમાપ્ત. સર્ગ 90મો. આ 90મા સર્ગમાં ભરત મુનિના શાપથી ઇન્દ્ર તથા અહલ્યાના દેહનો નાશ થયો, તો પણ તેમની માનસી ભાવનાનો નાશ ન થયો એ કથા કહેવામાં આવશે. દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી. સૂર્ય દેવતા બોલ્યા, તે ઇન્દ્ર બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું ત્યારે કમળના જેવા નેત્રવાળા તે રાજાએ પોતાની પાસે રહેલા ભરત નામના મુનિને નીચે પ્રમાણે કહ્યું. રાજા બોલ્યો, હે ભગવાન, એ સર્વધર્મજ્ઞ, મારી સ્ત્રીનું હરણ કરનાર આ દુષ્ટ આત્માવાળા બ્રાહ્મણના મુખમાં નિર્લજપણું છે, તેને તમે જુઓ. માટે હે મહામુનિ, આ બ્રાહ્મણે કરેલા પાપને યોગ્ય એવો તમે તેને શાપ આપો. કારણ કે જેનો વધ કરવો ન જોઈએ તેનો વધ કરવાથી જે પાપ થાય છે, તે જ પાપ જેનો વધ કરવો જોઈએ તેનો વધ ન કરવાથી પણ થાય છે. એ રાજસિંહના એવા વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ ભરત મુનિએ તે દુરાત્માના પાપનો યથાર્થ વિચાર કર્યો. પછી તેમણે શાપ આપ્યો કે આ સ્ત્રી પતિનો દ્રોહ કરનારી છે, માટે હે દુર્બુદ્ધિવાળા, તમારો બંનેનો નાશ થાઓ. એટલે તે બંનેએ તે રાજાને તથા ભરત મુનિને આ પ્રમાણે કહ્યું, તમે તથા ભરત મુનિ દુર્મતિ છો, કારણ કે તમે અમને શાપ દીધો છે. તેથી તમારા તપનો ક્ષય થયો છે, અને તમારા શાપથી અમને કાંઈ પણ થશે નહીં. કદાપી અમારા દેહનો નાશ થશે તો પણ અમારા મનરૂપી દેહનો નાશ થશે નહીં. મન સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે તથા અલક્ષ્ય છે, માટે તેનો વશ કરવાની કોઈ પણ માણસ સમર્થ નથી. સૂર્ય દેવતા બોલ્યા,
પછી ગાઢ સ્નેહથી જેમના મન બંધાયેલા છે તેવા તે બંનેના ઇન્દ્ર તથા અહલ્યાના દેહ જેમ વૃક્ષમાંથી ખરી ગયેલા સૂકા પાંદડા પૃથ્વી ઉપર પડી જાય તેમ શાપે કરીને પૃથ્વી ઉપર પડી ગયા. ત્યાર પછી વિષયમાં દ્રઢ આસક્તિ હોવાથી તે બંનેનો મૃગની યોનિમાં જન્મ થયો. મૃગ શરીરનો ત્યાગ કર્યા પછી તે બંનેનો પક્ષીની યોનિમાં જન્મ આવ્યો. ત્યાર પછી એકબીજાના સ્નેહ સંબંધથી અમારી સૃષ્ટિમાં દંપતી રૂપે તે બંનેનો મહાપુણ્યવાન બ્રાહ્મણની યોનિમાં જન્મ થયો. ભરત મુનિનો શાપ તેના શરીર માત્રનો નાશ કરવા સમર્થ થયો, પણ તેના મનનો નિગ્રહ કરવાની મુનિનો શાપ પણ સમર્થ થયો નહીં. આજ સુધી પણ મોહ સંસ્કારના હેતુથી તે બંનેનો જ્યાં જ્યાં જન્મ થાય છે ત્યાં ત્યાં સ્ત્રી પુરુષ રૂપે તેમનો જન્મ થાય છે. ઇન્દ્ર તથા અહલ્યાનો સ્નેહ અકૃત્રિમ પ્રેમ રસથી તરબોળ હતો. તેમનો તે સ્વાભાવિક સ્નેહ જોઈને વનમાં રહેલા વૃક્ષો પણ પ્રેમ રસવાળા થઈને શૃંગાર ચેષ્ટાઓ કરવા માટે આકુળ થઈ ગયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કૃત્રિમેન્દ્ર અહલ્યા અનુરાગ નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો. આ 91મા સર્ગમાં બ્રહ્માએ પોતાની પાસે આવેલા સૂર્યને મને કરી સૃષ્ટિ કરી તે કથા ઇન્દુ બ્રાહ્મણના પુત્રોએ કરેલી સૃષ્ટિની પેઠે આખો વિશ્વ મનનો વિલાસ માત્ર છે એમ બતાવવામાં આવશે. સર્વ કંઈ મનનો વિલાસ માત્ર છે. સૂર્ય દેવતા બોલ્યા, હે બ્રહ્મન, ઉપર પ્રમાણે ભરત મુનિનો શાપ ઇન્દ્ર તથા અહલ્યાના મનનો નિગ્રહ કરવાની સમર્થ થયો નહીં. તેથી હું તમને કહું છું કે શાપથી પણ મનનો નિગ્રહ કે નાશ થતો નથી. આમ હે બ્રહ્મન, ઇન્દ્ર બ્રાહ્મણના પુત્રોની મનોમય સૃષ્ટિનો તમારાથી નાશ થાય તેમ નથી, તેમ તમારા જેવા મહાત્માએ તે નાશ કરવો ઘટે પણ નહીં. હે નાથ, આ વિવિધ પ્રકારના જગતમાં મહાત્માને મારો કરેલો સર્ગ વૃથા છે એમ દીનતા પણ થતી નથી. મન છે તે જ જગતનો કર્તા છે, મન છે તે જ પુરુષ છે, અને જેવી રીતે મણિના પ્રતિબિંબનો કોઈથી નાશ થતો નથી તેવી રીતે મનથી જેનો નિશ્ચય થયો હોય તેનો દ્રવ્ય, ઔષધિ તથા દંડથી પણ નાશ થતો નથી. માટે આ પ્રકાશ પામતા સર્ગ ભલે રહ્યા અને તમે પણ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરો. બુદ્ધિરૂપી આકાશ અનંત છે. ચિત્તાકાશ, ચિદાકાશ તથા મહાકાશ એ 3 અનંત આકાશ છે. તેમાં ચિદાકાશ સર્વનો પ્રકાશ કરનાર છે. માટે હે જગતના પતિ, તમે 1, 2, 3 અથવા બહુ જેટલા તમારી ઈચ્છામાં આવે તેટલા સર્ગ કરો. તમે સ્વેચ્છાપણાથી આત્માને વિશે રહો. હિન્દુ બ્રાહ્મણના પુત્રોએ તમારું શું લીધું છે કે જેથી એમના સર્ગોના નાશ માટે વિચાર કરો છો? બ્રહ્મા બોલ્યા, હે મહામુનિ વશિષ્ઠ, આ પ્રમાણે સૂર્ય દેવતાએ મને કહ્યું ત્યારે મેં ઘણી વખત વિચાર કરીને આ પ્રમાણે જવાબ દીધો કે હે સૂર્ય દેવતા, તમે સાચું કહ્યું. આકાશ વિસ્તારવાળું છે, વળી મન તથા ચિદાકાશ પણ વિસ્તારવાળું છે. માટે ઈષ્ટ સર્ગરૂપી નિત્ય કર્મ હું કરું છું. હે ભાસ્કર, હું પ્રાણી માત્રના અનેક સમૂહની કલ્પના કરું છું, તેથી મારે સર્ગની ઉત્પત્તિ કરવી છે. તો હે ભગવાન, તેમાં તમે જ પ્રથમ સ્વયંભૂ મનુ થાઓ તથા મારી પ્રેરણાથી સર્ગ કરો. મેં આ પ્રમાણે કહ્યું એટલે એ પ્રભાકરે મારા એ વચનોનો સ્વીકાર કર્યો. હે તપસ્વી શ્રેષ્ઠ, ત્યાં એ સૂર્ય દેવતાએ પોતાના દેહના 2 વિભાગ કર્યા. તેમાંના એક શરીરથી તે સૂર્યરૂપે પોતાના બ્રહ્માંડમાં જઈને દિવસનો પ્રકાશ કરવા લાગ્યા, અને બીજા શરીરથી સ્વયંભૂ મનુરૂપે થઈને તે બ્રહ્માની ઈષ્ટ સૃષ્ટિ કરવા લાગ્યા. હે મુને, હે વશિષ્ઠ, એ પ્રમાણે મનુનું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું. મનુષ્ય એ પ્રમાણે મનનું હે મુને, હે વશિષ્ઠ,
એ પ્રમાણે મનનું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું. મનુષ્યના મનમાં જેવા જેવા પ્રતિભાસ આવે છે તેવા તેવા બહાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. હિન્દુ બ્રાહ્મણના પુત્રો સામાન્ય બ્રાહ્મણ હતા. તેઓ પણ મનની પ્રતિભાથી બ્રહ્માની પદવી પામ્યા. માટે મનમાં કેટલી શક્તિ રહેલી છે તે તમે જુઓ. જેવી રીતે હિન્દુ બ્રાહ્મણના પુત્રો બ્રહ્માની પદવીનું ચિંતન કરવાથી બ્રહ્માની પદવી પામ્યા, તેવી રીતે અમે ચૈતન્યના ભાવથી ચિત્તપણાને પામી હિરણ્યગર્ભ પળે પામેલા છીએ. ચિત્ત છે તે પ્રતિભાસરૂપ છે અને મન પણ તે જ છે. તથા દેવ વગેરેની જે પ્રતીતિ થાય છે તે દેહ તથા દેહ વગેરેની જે પ્રતીતિ થાય છે તે ચિત્તથી ભિન્ન નથી. સ્વભાવથી જ જેમ મરીમાં તીખાશ છે તથા જેમ લીમડામાં કડવાશ છે, તેમ ચિત્ત પણ સ્વભાવથી જ પોતાની મેળે ચમત્કાર ઉત્પન્ન કરે છે. ચિત્તમાં જ્યારે ચૈતન્ય ભાવ હોય છે ત્યારે તેનું આતિવાહિક એવું નામ પડે છે. ચિત્તને જ્યારે ગાઢ ભ્રમ થાય છે ત્યારે તેનું દેહ એવું નામ પડે છે. ચિત્તને જ્યારે સૂક્ષ્મ વાસના થાય છે ત્યારે તેનું જીવ એવું નામ પડે છે. એવી રીતે એક ચિત્તના કારણને લીધે જુદા જુદા નામ છે. અને જેમાં ત્રણેય દેહના ચમત્કાર શાંત થયા છે તે પરબ્રહ્મનું સ્વરૂપ છે. હું પણ નથી, બીજું કાંઈ પણ નથી. અને હિન્દુ બ્રાહ્મણના પુત્રના સંવિતની પેઠે અસત પદાર્થ સત્તા પામેલો છે. જેવી રીતે હિન્દુ બ્રાહ્મણના પુત્રો મનથી બ્રહ્મા છે, તેવી રીતે હું પણ છું. તેનો કરેલો સર્ગ જેવી રીતે ચિત્તની કલ્પના માત્ર છે, તેવી રીતે મારો કરેલો સર્ગ પણ કલ્પના માત્ર છે. હું બ્રહ્મા છું એમ માનવું એ પણ એક ચિત્તના જ વિલાસ છે. પણ ખરું જોતા પરમાત્મા પોતે જ શૂન્ય આકાશમાંથી દેહ વગેરેના ભાવથી ભિન્નપણે જણાય છે. શુદ્ધ ચૈતન્ય પરમાર્થરૂપ છે. એવી ભાવનાથી જીવ ફરીવાર મન રૂપે થાય છે અને વૃથા દેહપણાને પામે છે. પણ આ જે જોવામાં આવે છે તે હિન્દુ બ્રાહ્મણના પુત્રના સર્ગ જેવું છે. તેમજ પોતાની શક્તિથી થયેલ દીર્ઘકાળનું સ્વપ્ન છે. આકાશમાં બ્રહ્મથી 2 ચંદ્ર જોવામાં આવે છે, તેમ હિન્દુ બ્રાહ્મણના પુત્રના સર્ગની પેઠે બ્રહ્મથી ચિત્તને લીધે અખિલ જગત જોવામાં આવે છે. અહંકારનું રૂપ સત પણ નથી, તેમ અસત પણ નથી. અને સત્તા તથા અસત્તા પણ તેનું જ રૂપ છે. નથી અને સત્તા તથા અસત્તા પણ તેનું જ રૂપ નથી. ઉપલંબનપણાથી કૌંસમાં પ્રાપ્તિથી તે સતરૂપ છે તથા તેના વિરોધથી અપ્રાપ્તિથી તે અસતરૂપ છે. એમ મનના પણ જડ તથા અજડ 2 રૂપ છે અને તે સંકલ્પ રૂપ તથા બૃહદ છે. મન બ્રહ્મરૂપ છે માટે અજડ છે અને તે દ્રશ્યરૂપ પામે છે માટે જડ છે. કડામાં જ્યાં સુધી સુવર્ણનું ભાન હોય ત્યાં સુધી તે કડું નથી તથા કડાનું ભાન થયા પછી તે સુવર્ણ નથી. તે જ પ્રમાણે જ્યાં સુધી મન દ્રશ્ય પદાર્થનો અનુભવ કરે છે ત્યાં સુધી તે જડ છે અને જ્યારે તે સત પદાર્થનો અનુભવ કરે છે ત્યારે તે બ્રહ્મરૂપ છે. બ્રહ્મ સર્વ સ્થળે વ્યાપક છે, તેથી સર્વ ચૈતન્યરૂપ તથા જડરૂપ છે. ખરું જોતા તો માણસથી આરંભીને પર્વત સુધી કોઈ પદાર્થ જડ તેમજ ચેતનરૂપ પણ નથી. પૃથ્વીમાં જે પદાર્થમાં ચૈતન્ય હોય છે તેનો ચૈતન્યરૂપી અનુભવ થાય છે તથા જડ હોય છે તેનો જડરૂપી અનુભવ થાય છે. લાકડા વગેરેમાં ચૈતન્ય નથી, માટે તેની ચૈતન્યરૂપે પ્રાપ્તિ થતી નથી, કારણ કે સરખા સંબંધથી જ પદાર્થની પ્રાપ્તિ થાય છે. હવે જો ઉપાલંબ પછી ચેતન જ માનો તો બ્રહ્મના વ્યાપકપણાથી સર્વ ચૈતન્યરૂપ જ છે, કારણ કે સરખા સંબંધથી જ પદાર્થની પ્રાપ્તિ થાય છે. મારવાડ દેશના અરણ્યમાં લતાથા પત્ર વગેરે નથી, તેવી રીતે પરબ્રહ્મના અનિર્દેશ્ય પદમાં જડ ચેતન ભાવ તથા શબ્દ અર્થ વગેરે નથી. ચિત્તમાના ચૈતન્યની કલના બ્રહ્મને મન કહે છે અને તેમાં ચિદ ભાગ તથા જડ ભાગ એ બંને ભાગ રહેલા છે. તેમાં ચૈત્યપણું છે તે જડનો ભાગ છે તથા અવબોધ જ્ઞાન છે તે ચિદ ભાગ છે. એવી રીતે જીવ જગતની ભ્રાંતિને જોઈ ચપળપણાને પામે છે.
ચિત્તમાં રહેલું શુદ્ધ સ્વરૂપ જ દ્વૈતપણાને પામેલું છે. ચૈતન્ય પોતે અન્યપણાથી પોતાનું રૂપ જુએ છે. દ્રશ્યપણાથી વિભાગ નથી તો પણ પોતામાં રહેલા વિભાગની પેઠે તે બ્રહ્મથી આતુર થઈને ભૂમિમાં ભમે છે. ખરું જોતાં ભ્રાંતિ તથા ભ્રાંતિને ભોગવનાર પુરુષ નથી, પણ પરિપૂર્ણ સમુદ્રની ઉપમાવાળું ચૈતન્ય જ ભ્રાંતિ રૂપે જણાય છે. અને તે ચૈતન્યનું જે જડ રૂપ છે તે પણ ચૈતન્ય રૂપ છે, કારણ કે તે જડપણામાં આત્માના વ્યાપકપણાથી ચૈતન્યપણું રહેલું છે. પદાર્થમાં જ્ઞાન ભાગ છે તે ચૈતન્ય છે, અને તેમાં અહંતાથી જડપણાનો ઉદય થાય છે. પણ જળમાં તરંગ વગેરે જેમ જુદા નથી, તેવી રીતે પરમ તત્વમાં અહંતા વગેરે કાંઈ છે નહીં. જળમાં આદિ તથા અંતમાં અહંતા રહેતી નથી, માત્ર તે વચ્ચે જોવામાં આવે છે. માટે જાજવાના જળની પેઠે તે છે અને નથી. જેવી રીતે શીતળતા ગંધરૂપ થવાથી હિમ બરફ રૂપે જણાય છે, તેવી રીતે વાસના વડે ગંધ રૂપે થયેલું ચૈતન્યનું સ્વરૂપ જ અહંતા રૂપે જણાય છે. સ્વપ્નમાં પોતાનું મરણ ન થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે, તેવી રીતે ચૈતન્ય પોતે જ જડ ન હોવા છતાં જડપણાનો અનુભવ કરે છે. પદાર્થના આદિપણાથી મન સર્વરૂપે પ્રકાશ પામે છે. અનેક રૂપે જણાતો ચિત્તરૂપી દેહ આકાશની પેઠે નિર્મળ આકૃતિવાળો છે. સ્થૂળ દેહ તથા દેહની પ્રતિભાનો ત્યાગ કરનાર અધિકારી પુરુષ પોતાના ચિત્ત છે, પણ તે પ્રતિભાસ્વરૂપ છે એમ વિચારે છે. ત્રાંબાનું શોધન કરવાથી જેમ તેમાંથી સુવર્ણ થાય છે, તેવી રીતે જ્યારે ચિત્તરૂપી ત્રાંબાનું શોધન કરવાથી પરમાર્થરૂપ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે, ત્યારે અકૃત્રિમ આનંદ થાય છે. તો એવો આનંદ થયા પછી દેહરૂપી પથ્થરના કટકાનું શું કામ? જે છે અને જેની શોધ થાય છે તેમાં બોધ જ ફળવાન છે. આકાશમાં રહેલા ઝાડનું કોઈએ શોધન કર્યું હોય એમ જાણવામાં નથી. માટે દેહ તથા અવિદ્યા જો સત્ય હોય તો તેમની શોધ કરવાનો આગ્રહ ઘટે છે. જે અજ્ઞાની માણસ પોતાના અજ્ઞાનને લીધે જે પદાર્થ છે જ નહીં તેનો ઉપદેશ કરે છે, તેમને નર પશુ સમજવા. ઇન્દ્રદુમ્ન રાજાની સ્ત્રી અહલ્યાને ઇન્દ્ર દેવતા ઉપર જ્યારે આસક્તિ થઈ, ત્યારે પોતાના મનથી પોતાના નગરમાં રહેનાર ઇન્દ્ર બ્રાહ્મણ પણ ઇન્દ્ર દેવતા છે એવો તેનો નિશ્ચય થયો. એ જ પ્રમાણે જે માણસ પોતાના મનથી જેવી ભાવના કરે છે તેવો તેને દ્રઢ નિશ્ચય થાય છે. અને પ્રતિભા સ્વરૂપ ચિત્ત જેનો જે પ્રકારે સંકલ્પ કરે છે તે દેહાદિ પદાર્થો તેને તે પ્રકારે જણાય છે. પરંતુ ખરું જોતાં દેહ પણ નથી તથા પ્રત્યક્ષ જણાતો અહંકાર પણ નથી, જે તે એક વિજ્ઞાન સ્વરૂપ જ છે. આમ જાણીને તમે ઈચ્છાનો ત્યાગ કરો. જેવી રીતે બાળકને અમુક સ્થળે યક્ષ છે એવી કલ્પના થવાથી ભય થાય છે, અને યુક્તિથી યક્ષનું ભાન મટ્યા પછી ભય દૂર થાય છે, તેવી રીતે આત્મા પોતાની કલ્પનાના સ્વભાવથી આ દેહ છે તથા આ દેહને ભોગવવા યોગ્ય પ્રપંચ છે એવો અનુભવ કરે છે, અને તેથી અનેક પ્રકારના સુખ દુઃખ તેને થાય છે. પણ દેહપણાનો નાશ થયા પછી સર્વનો નાશ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જીવવાતરણ ક્રમોપદેશ નામનો સર્ગ 91મો સમાપ્ત. સર્ગ 92મો. આ 92મા સર્ગમાં મનની શક્તિ નિષ્ફળ નથી તથા પુરુષના યત્નના દ્રઢપણાથી મનની શક્તિ ઈષ્ટ વસ્તુ આપવાને સમર્થ થાય છે એમ કહેવામાં આવશે. મનની અચિંત્ય શક્તિ. વશિષ્ઠ બોલ્યા, હે રઘુવર, કમળમાંથી પ્રગટેલા ભગવાન બ્રહ્મદેવે મને જ્યારે એ પ્રમાણે કહ્યું, ત્યારે તેના વચનનો આક્ષેપ શંકા કરીને મેં આ ભૂતપાલક બ્રહ્માને આ પ્રમાણે પૂછ્યું. હે ભગવાન, શાપ તથા મંત્રની શક્તિ અમોઘ છે એમ તમે કહ્યું છે, અને વળી પાછા શાપ તથા મંત્રની શક્તિ નિષ્ફળ છે એમ કેમ કહો છો? શાપ તથા મંત્રના પરાક્રમથી મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો પણ મૂઢ થઈ જાય છે એમ સર્વ પ્રાણીમાં જોવામાં આવે છે. ભરત મુનિનો શાપ ઇન્દ્ર બ્રાહ્મણના દેહનો પરાભવ કરવા સમર્થ થયો, પણ મનનો પરાભવ કરી શક્યો નહીં એમ તમે કહ્યું. પણ પવન તથા તેનું સ્ફુરણ અને તલ તથા તેલ એ જેમ જુદા નથી,
તેમ મન અને દેહ એ બે પણ જુદા નથી. કદાપી એમ કહો કે જેમ મૃગ તૃષ્ણા તથા બે ચંદ્રમાં ભ્રમથી જોવામાં આવે છે, તેમ મન છે તે દેહરૂપે જોવામાં આવે છે. તો એકનો નાશ થતાં બેનો નાશ થવો જોઈએ, એટલે કે નાશ થાય એટલે કે દેહનો નાશ થાય ત્યારે મનનો નાશ થવો જોઈએ. માટે હે પ્રભુ, સાપ વગેરેના દોષથી મનનો કેવી રીતે પરાભવ નથી થતો તથા કેવી રીતે પરાભવ થાય છે? હે પરમેશ્વર, તમે તે કહો. બ્રહ્મા બોલ્યા, આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે શુભ કર્મને અનુસરનારા શુદ્ધ પૌરુષથી ન મળે. આ જગતમાં બ્રહ્મલોકથી માંડી ખડના તણખલા સુધી સર્વને બે શરીર હોય છે. તેમાંનું એક મનરૂપી શરીર હોય છે અને તે તરત કામ કરનાર તથા ચંચળ હોય છે. બીજું માંસ નિર્મિત શરીર હોય છે અને તે કાંઈ પણ કરી શકે તેવું નથી. એ બે શરીરમાંથી માંસરૂપી શરીરનો શાપ, અભિચાર તથા શસ્ત્ર વગેરેથી પરાભવ થાય છે. તે મૂકપ્રાય, મુવા જેવું, અશક્ત, દીન, ક્ષણવારમાં નાશ પામે તેવું, કમળ ઉપરના પાણીના ટીપાની પેઠે ચંચળ અને દૈવ વગેરેથી પરવશ છે. ત્રણેય ભુવનમાં દેહધારી માણસને મનરૂપી બીજું શરીર હોય છે. તે સ્વાધીન છે, તો પણ અસ્વાધીન છે. જો કોઈ માણસ પોતાના મનથી ધીરજ રાખી પુરુષાર્થ કરે છે, તો તે અનિંદિત પુરુષનો દુઃખથી પરાભવ થતો નથી. દેહધારી માણસ પોતાના મનરૂપી દેહથી જે પ્રમાણે યત્ન કરે છે, તે પ્રમાણે તેને ફળ સિદ્ધિ થાય છે. માંસરૂપી દેહનો કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પણ મનરૂપી દેહનું સર્વચેષ્ટિત સફળ થાય છે. મન સર્વદા પવિત્ર અનુસંધાનનું સ્મરણ કરે છે, તો પર્વતમાં નાખેલા બાણ જેમ નિષ્ફળ જાય છે, તેમ સાપ વગેરે સર્વ ક્રિયાઓ તેને વિશે નિષ્ફળ જાય છે. શરીર ગમે તો અગ્નિમાં પડો અને ગમે તો કાદવમાં પડો, પણ મન જેવું અનુસંધાન કરે તે તેને એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. હે મુનિ, સર્વ દેહાદિ ભાવ મસળાઈ જાય તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે, કારણ કે પુરુષાર્થ પણ મનનો જ ભેદ છે. ઇન્દ્ર નામના બ્રાહ્મણે પોતાના પુરુષાર્થના બળથી મનને પ્રિયારૂપ કર્યું, તેથી તેને રાજાએ દીધેલું દુઃખ જરા પણ દીઠું નહીં. માંડવ્ય ઋષિને એના નીચે ટાંચ છે. કોઈ વખત દેશમાં ચોર લોકો ચોરી કરી ત્યાંથી નાસી જઈ માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાયા. ત્યાર પછી રાજાના સેવકો ચોરને શોધતા શોધતા એ ઋષિના આશ્રમમાં આવ્યા અને ચોરને તથા ઋષિને પકડી ગયા. પછી ચોરની સાથે ઋષિને પણ સૂળી ઉપર ચડાવવામાં આવ્યા. એ કથા મહાભારતમાં છે. માંડવ્ય ઋષિને સૂળીમાં પરોવ્યા હતા, તો પણ તે પુરુષાર્થથી પોતાના મનને રાગ તથા જ્વરથી રહિત કરીને સર્વ કલેશને જીતી ગયા હતા. દીર્ઘતપા નામના એક ઋષિ, એના નીચે ટાંચ છે. દીર્ઘતપા ઋષિને યજ્ઞ કરવો હતો, તેથી યજ્ઞનો સામાન ભેગો કરવા માટે ગયા ત્યાં કૂવામાં પડી ગયા અને યજ્ઞનો ધારેલો વખત આવી ગયો. તેથી કૂવામાં પડ્યા માનસિક યજ્ઞ કર્યો. તે દેવતાઓએ માની લીધો, તેથી તેમને દેવતાનું પદ મળ્યું. એ કથા મહાભારતમાં છે. દીર્ઘતપા નામના એક ઋષિ અંધારા કૂવામાં પડી ગયા હતા. ત્યાં તેમણે માનસિક યજ્ઞ કર્યો, તેથી તેમને દેવનું પદ મળ્યું. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રોએ પુરુષાર્થથી ધ્યાન વડે બ્રહ્માનું પદ સંપાદન કર્યું છે, અને તે પદનું મારાથી પણ ખંડિત થાય નહીં. બીજા પણ સાવધાન તથા ધીરજવાન ઋષિઓ પોતાના ચિત્તથી જરા પણ અનુસંધાનનો ત્યાગ કરતા નથી. શિલા ઉપર કમળ પુષ્પ પછાડવાથી શિલા ખંડિત થતી નથી, તેમ જે માણસનું ચિત્ત ધ્યાનમાં એકાગ્ર લાગેલું છે, તેને આધિ, વ્યાધિ, શાપ તથા રાક્ષસ, પિશાચ વગેરે પણ પરાભવ કરી શકતા નથી. જે માણસ ધીરજથી મન વડે દ્રઢ પુરુષાર્થ કરી શકતો નથી તથા જે જ્ઞાનમાં અસમર્થ છે, તેનો શાપથી તથા કામ ક્રોધથી પણ પરાભવ થાય છે. સાવધાન મનવાળા માણસનો આ સંસારમાં જાગ્રત અવસ્થામાં તેમજ સ્વપ્ન અવસ્થામાં પણ દોષથી જરા પણ પરાભવ થતો નથી. એટલા માટે દરેક માણસે પુરુષાર્થથી પોતાના જ મન વડે પોતાના મનને પવિત્ર માર્ગમાં જોડવું. હે મુનિ, જેમ બાળકને ભૂત પ્રથમ તો થોડું સરખું દેખાય છે અને પછી તે તેને મહાન ભયકારી લાગે છે,
અને પછી તે જ પ્રમાણે મનને થોડો જણાયેલો પદાર્થ વખત જતાં પુષ્ટ થાય છે અને પછી સત્ય હોય તેમ તેનો અનુભવ થાય છે. કુંભારે માટીના પિંડામાંથી ઘડો બનાવ્યો. પછી તે ઘડો પૂર્વની માટીની સ્થિતિનો ત્યાગ કરે છે. તેવી રીતે માણસે કોઈ વાતનો પોતાના મનથી દ્રઢ નિશ્ચય કર્યા પછી તેની પ્રથમની સ્થિતિનો ત્યાગ થાય છે. હે મુનિ, પ્રથમ સ્પંદ રૂપે રહેલું પાણી મોટા મોજારૂપ થાય છે, તેવી રીતે પ્રથમ પ્રતિભાસ રૂપે રહેલું મન તેના અર્થપણાને પામે છે. ચંદ્રબિંબ એક છતાં નેત્રના દોષથી જેમ બે જોવામાં આવે છે, તેમ દિવસે પણ રાત્રિ છે એવું પોતાના મનથી અનુસંધાન કરવાથી દિવસે રાત્રિનો અનુભવ થાય છે. માણસ પોતાના મનથી જેવું જુએ છે તેવું તેને ફળીભૂત થાય છે, તેમજ હર્ષ તથા ખેદ સહિત તેવું ફળ ભોગવે છે. પ્રતિભાને અનુસરનારું ચિત્ત ચંદ્રબિંબમાં અગ્નિ છે એમ મનમાં વિચાર કરવાથી ચંદ્રબિંબમાં હજારો અગ્નિની શિખા દેખે છે. તેથી તેને દાહ થાય છે તથા દાહ થવાથી તાપ પણ થાય છે. ક્ષાર પદાર્થમાં મધુર રસાયણપણાની ભાવના થવાથી મન તેનું પાન કરી તૃપ્ત થાય છે અને નૃત્ય કરે છે. આકાશમાં પણ વન છે એવું મનમાં ભાન થવાથી તેમાં વન જોવામાં આવે છે અને તેથી તે વનના ઝાડ કાપીને પણ રોપે છે. હે તાત, એ પ્રમાણે માણસ પોતાના મનથી જેવી ઇન્દ્રજાળની કલ્પના કરે છે તેવું તત્ક્ષણ જોવામાં આવે છે. પણ આ જગત સત પણ નથી તેમ અસત પણ નથી એમ જાણીને વિવિધ પ્રકારની ભેદ દ્રષ્ટિનો ત્યાગ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મનોમહાત્મ્ય વર્ણન નામનો સર્ગ 92મો સમાપ્ત. સર્ગ 93મો. આ 93મા સર્ગમાં પ્રથમ મન થયું, ત્યાર પછી તૈજસ બ્રહ્મા થયા, ત્યાર પછી મોહથી અહંકાર થયો અને ત્યાર પછી વિશ્વ થયું એવો ક્રમ કહેવામાં આવશે. વિશ્વોત્પત્તિનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે મારી પાસે બ્રહ્માએ પૂર્વે જે કહેલું હતું તે મેં તમારી પાસે કહ્યું. પરબ્રહ્મનું સ્વરૂપ અનિર્વચનીય છે અને તેનાથી સર્વ અનિર્વચનીય પદાર્થની ઉત્પત્તિ થાય છે. તે પોતે જ ઘનપણાને પામી મન રૂપે થાય છે. તે મન તન્માત્રાની કલ્પનાપૂર્વક સ્વપ્નના શરીરની પેઠે વાસનામય પુરુષાકાર થાય છે. તેમાંથી તૈજસ પુરુષ થાય છે, તેને બ્રહ્મા કહે છે. તેથી હે રામ, જે બ્રહ્મા છે તે મન છે એમ તમે સમજો. એ પ્રમાણે મન તત્વના આકારવાળા અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા બ્રહ્મા સંકલ્પમય છે. તેથી તે જેવો સંકલ્પ કરે છે તેવું તે જુએ છે. તેણે અનાત્મા વિશે આત્માના અભિમાનવાળી અવિદ્યાની કલ્પના કરી તથા પર્વત, તૃણ અને સમુદ્રમય આખું જગત ક્રમે કરીને રચ્યું. એ પ્રમાણે ક્રમ વડે બ્રહ્મતત્વમાંથી આવેલી આ સૃષ્ટિ અન્ય સ્થળેથી આવેલી હોય એમ જણાય છે. એટલા માટે જેમ તરંગની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે, તેમ ત્રૈલોક્યની અંદર રહેનાર સર્વ પદાર્થની ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે. એ પ્રમાણે વિવર્તપણાથી જગત ઉત્પન્ન થયું છે, પણ પરમાર્થથી ઉત્પન્ન થયું નથી. તેની અંદર બ્રહ્માનું મનોમય ચૈતન્ય અહંકારરૂપી ઉપાધિમાં પ્રવેશ થવાથી તે પરમેષ્ઠીપણાને પામે છે. વ્યષ્ટિ અહંકારમાં રહેલ ચિદાભાસ સર્વશક્તિથી અભિન્ન છે. જ્યારે જગતનો વિસ્તાર થાય છે ત્યારે તે શક્તિ પિતામહ રૂપે કરીને સમષ્ટિ મનોભાવથી પ્રથમ ઉલ્લાસ પામે છે. આમ ભમતા તે હજારો જીવ કહેવાય છે. તે જીવ પ્રથમ ચૈતન્ય આકાશમાં ઉત્પન્ન થાય છે, પછી તે માયાકાશમાં ભૂત તન માત્રથી વીંટાય છે, પછી આકાશમાંના પવનની અંદર 14 જાતના લોકમાં કર્મની વાસનાવાળા જે જીવ રહ્યા છે તેની પ્રાણ શક્તિ દ્વારા તે સ્થાવર અથવા જંગમ શરીરમાં પ્રવેશ કરે છે અને શુક્ર તથા શોણિત રૂપે બીજપણાને પામે છે. ત્યાર પછી તે જીવ યોનિ દ્વારા જગતમાં ઉત્પન્ન થાય છે અને કાકતાલીય યોગથી ઉત્પન્ન થયેલા વાસનાના પ્રવાહને યોગ્ય એવા કર્મફળને ભોગવે છે. ત્યાર પછી સારી અથવા નઠારી પુણ્યપાપરૂપી કર્મની દોરડીથી બંધાયેલું લિંગ શરીર ભમતા ભમતા કોઈ વાર ઊંચા
તો કોઈ વાર નીચા લોકમાં પડે છે. પ્રાણી માત્રનો તે સમૂહ કામમય છે. તેમાંના કેટલાક જીવ વાયુથી જેમ વનમાં સુકાયેલા પાંદડા ભમ્યા કરે છે, તેમજ હજારો જન્મ સુધી જગતમાં આવે છે તથા કર્મરૂપી વાયુથી ભમ્યા કરે છે. અજ્ઞાનથી મોહ પામેલા કેટલાક જીવને ઘણા કલ્પ સુધી પૃથ્વીમાં જન્મ મરણ થયા કરે છે. કેટલાક જીવો અયોગ્ય જન્મો ભોગવીને હાલમાં શુભ જન્મ ધારણ કરીને પવિત્ર કર્મો કરે છે. વાયુથી ઉત્પન્ન થયેલ સમુદ્રના જળના બિંદુઓ જેમ સમુદ્રમાં ભય પામે છે તેમ વાયુથી ઉત્પન્ન થયેલ સમુદ્રના જળમાં બિંદુઓ જેમ સમુદ્રમાં લય પામે છે, તેમ પરમ આત્મજ્ઞાનને પામેલા કેટલાક જીવો થોડા કાળમાં પરમ મોક્ષને પામી જાય છે. એ પ્રમાણે આવિર્ભાવ તથા તિરોભાવથી યુક્ત એવી સર્વજીવની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થયેલી છે. તે ઉત્પત્તિ વાસનારૂપી વિષના વૈષમ્ય જ્વરને ધારણ કરનારી છે અને અનંત સંકટ તથા અનંત અનર્થના કાર્યનો સત્કાર કરનારી છે. તે અનેક પ્રકારની દિશા, દેશ તથા કાળમાં તેમજ પર્વત તથા ગુફામાં કર્મફળના ભોગ સારું સંચાર કરે છે. તેમાં ઉત્તમ વિચિત્રતા રહેલી છે અને તેની ચારે બાજુ ભ્રમ રહેલો છે. હે રામચંદ્ર, આ જગત તો મોહથી જંગલમાં ઉત્પન્ન થયેલી એક જૂની વેલ છે. અનેક વિક્ષેપવાળું મન તેનું શરીર છે. આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને જો તે વેલને જ્ઞાનરૂપી કુહાડાથી કાપી નાખવામાં આવે તો તે પાછી ઉગતી નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં ઉત્પત્તિ દર્શન નામનો સર્ગ 93મો સમાપ્ત. સર્ગ 94મો. આ 94મા સર્ગમાં ઉપાધિના ગુણના વૈચિત્ર્યપણાથી ચિરમુક્તિ તથા અચિરમુક્તિને પામનાર 12 જાતના જીવજાતિનું વર્ણન કરવામાં આવશે. 12 જાતિના જીવોનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, ઉત્તમ, અધમ તથા મધ્યમ પદાર્થની ઉત્પત્તિનો વિભાગ હું તમને કહું છું તે તમે સાંભળો. પૂર્વકલ્પમાં છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાથી સમદમ વગેરે સાધન સંપત્તિ હોય છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે કોઈને જ્ઞાન ન થયું હોય, તેનો આ કલ્પમાં જન્મ થયા પછી તેને પહેલા જ જન્મમાં સમદમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય છે, તો તેને ઇદમ પ્રથમતા કહે છે. એને નીચે ટાંચશે. સત્વગુણ, તમોગુણ તથા રજોગુણના ભેદે કરીને ઉત્તમ, અધમ તથા મધ્ય પદાર્થની જીવોપાધિની ભિન્ન ભિન્ન ભુવનમાં ઉત્પત્તિ થાય છે. તેના 1. ઇદમ પ્રથમતા, 2. ગુણ પીવરી, 3. સસત્વા, 4. અધમ સત્વા, 5. અત્યંત તામસી, 6. રાજસી, 7. રાજ સાત્વિકી, 8. રાજસ રાજસી, 9. રાજસ તામસી, 10. રાજસ અત્યંત તામસી, 11. તામસી, 12. તામસ સત્વા, 13. તમો રાજસી, 14. અત્યંત તામસી. એ પ્રમાણે 14 ભેદ છે. સર્ગ 13મા તથા 14મા ભેદનો 5મા તથા 9મા સર્ગમાં સમાવેશ થાય છે. તેથી મુખ્ય 12 ભેદ રહ્યા. એ 12 ભેદનું વર્ણન આ સર્ગમાં કર્યું છે. પૂર્વકલ્પમાં છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાથી સમદમ વગેરે સાધન સંપત્તિ હોય છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે કોઈને જ્ઞાન ન થયું હોય, તો તેનો આ કલ્પમાં જન્મ થયા પછી તેનો પહેલા જ જન્મમાં સમદમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય છે, તો તેને ઇદમ પ્રથમતા કહે છે. એ જીવજાતિને તે એક જ જન્મમાં મોક્ષ થાય છે. શુભ લોકના આશ્રયવાળી તથા શુભ કાર્યને અનુસરનારી તે ઇદમ પ્રથમતા જાતિને વિચિત્ર સંસારની વાસનાએ કરીને ભોગે કરીને વાસનાનો ક્ષય થયા પછી 10-15 જન્મ થાય અને પછી જ્યારે તેને મોક્ષ થાય છે ત્યારે તેને ગુણ પીવરી કહે છે. પૂર્વકલ્પમાં કરેલા પુણ્ય પાપનું અનુમાન કરનાર સુખ દુઃખ આ કલ્પમાં ભોગવ્યા બાદ જેનો 100 જન્મ પછી મોક્ષ થાય છે તેને સસત્વા કહે છે. પૂર્વકલ્પમાં કરેલા ઘણા દુષ્કર્મને લીધે કોઈમાં અત્યંત મલિનપણું હોય છે,
તથા તેનામાં વિચિત્ર સંસારની વાસના હોય છે. તેથી તે કલ્પમાં કરેલ ધર્મ તથા અધર્મનું અનુમાન કરનારને સુખ દુઃખ ભોગવ્યા પછી હજારો જન્મે મોક્ષ થાય છે. તેને અધમ સત્વા કહે છે. અધમ સત્વાને જ્યારે અધ્યાત્મ જ્ઞાનના વિમુખપણાથી ઘણા જન્મ થયા પછી મોક્ષમાં સંદેહ હોય છે ત્યારે તેને અત્યંત તામસી કહે છે. પૂર્વકલ્પની વાસનાને અનુસરીને ચરિત્ર કરનારને 2-3 જન્મ થયા પછી જ્યારે મનુષ્ય જન્મ આવે છે ત્યારે તે સ્વર્ગ અથવા નરકની પ્રાપ્તિ થાય અને મોક્ષમાં સંદેહ રહે એવા કર્મો કરે છે તો તેને રાજસી કહે છે. રાજસ દુઃખનો અનુભવ થયા પછી વૈરાગ્ય થવાને લીધે જેને જ્ઞાન થાય છે તથા મરણ માત્રથી જ મોક્ષને યોગ્ય થાય છે તેને તેવા કાર્યના અનુમાનથી રાજસ સાત્વિકી કહે છે. રાજસ સાત્વિકીને મનુષ્યથી અતિરિક્ત એવા યક્ષ તથા ગંધર્વના જન્મ મળે છે અને ક્રમે કરી તે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી મોક્ષનો અધિકારી થાય છે ત્યારે તેને રાજસ રાજસી કહે છે. રાજસ રાજસીને સેંકડો જન્મ થયા પછી મોક્ષનો અધિકાર પ્રાપ્ત થાય છે તથા રાજસ અને તામસ કર્મના ફળ ભોગવવા પડે છે. એવો જે આરંભ કરે છે તેને રાજસ તામસી કહે છે. રાજસ તામસી એવા કાર્યોનો આરંભ કરે કે જેથી હજારો જન્મો સુધી મોક્ષમાં સંદેહ રહે ત્યારે તેને રાજસ અત્યંત તામસી કહે છે. એક કલ્પમાં હજારો જન્મ ભોગવ્યા પછી કલ્પાંતરમાં જેનો મોક્ષ થાય તે જાતિને તામસી કહે છે. તામસી એવા કાર્યનો આરંભ કરે કે જેથી તેનો એક જ જન્મમાં મોક્ષ થાય ત્યારે તેને તામસ સત્વા કહે છે. રજોગુણ તથા તમોગુણના ફળથી યુક્ત જેને ઘણા જન્મ થયા પછી મોક્ષ થાય છે તેને તમો રાજસી કહે છે. પ્રથમ હજારો જન્મો થયા હોય તો પણ જે જાતિને શતાવધિ જન્મ થયા પછી મોક્ષની યોગ્યતા થાય તે જાતિને તામસ તામસી કહે છે. પ્રથમ લાખો જન્મ થયા હોય અને તે પછી લાખો જન્મ થતાં સુધી પણ જેને મોક્ષમાં સંદેહ રહે તે જાતિને અત્યંત તામસી કહે છે. એના નીચે ટાંચ છે. પ્રથમ ટીકામાં 12 જાતિનું વર્ણન કરવામાં આવશે એમ લખ્યું છે પણ ગ્રંથમાં ઉપર 15 ભેદ થાય છે. ટીકામાં 14 ભેદ લખાય છે અને 13 તથા 14નો 5 અને 9માં સમાવેશ છે એમ લખ્યું છે. તેમાં પણ તામસ તામસી લખેલ નથી. આ પ્રમાણે સર્વ જાતિ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલી છે. કાંઈક ચલાયમાન થયેલા સમુદ્રમાંથી જેવી રીતે મોજા ઉત્પન્ન થાય છે તેવી રીતે સર્વ જીવરાશિ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ છે. જેમ પોતાના તેજથી સ્ફૂર્ણામાન થતી દીવાની શિખામાંથી મરીચી કાંતિ ઉત્પન્ન થાય છે, તેજસ્વી અગ્નિમાંથી જેમ સ્ફુલિંગ તણખા ઉત્પન્ન થાય છે, ચંદ્રબિંબમાંથી જેમ મંદિર તથા મંજરીરૂપ કિરણ ઉત્પન્ન થાય છે, જેમ એક શાખામાંથી વિચિત્ર શાખાની શોભા ઉત્પન્ન થાય છે, જેમ સુવર્ણમાંથી કડા બાજુબંધ તથા મુકુટ વગેરે થાય છે, જેમ નિર્મળ જળના ઝરણામાંથી જળના બિંદુ ઉત્પન્ન થાય છે, તેમ પ્રાણી માત્ર પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. તે પરમાત્મા અજન્મા છે અને સર્વભૂત સમૂહની કલ્પના તે પરમાત્માથી જ કરેલી છે. ઘટાકાશ તથા સ્થાલી રંધ્રાકાશ પાત્રની અંદર છિદ્રમાં રહેલ આકાશ. ઘટાકાશ તથા સ્થાલી રંધ્રાકાશ એ જેમ આકાશનો ભાગ છે તેવી રીતે સર્વલોકની કલ્પના બ્રહ્મના પદથી થયેલી છે. જળમાંથી જેવી રીતે શીતળ કણ ઘૂમરી મોજા તથા બિંદુ ઉત્પન્ન થાય છે તેવી રીતે બ્રહ્મમાંથી સર્વ દ્રશ્ય સૃષ્ટિ થયેલી છે. સૂર્યના તેજમાંથી જેમ મૃગ તૃષ્ણા ઉત્પન્ન થાય છે, ચંદ્રબિંબમાંથી જેમ જ્યોત્સના ઉત્પન્ન થાય છે તથા તેજમાંથી જેમ પ્રકાશ ઉત્પન્ન થાય છે અને છતાં તે તેનાથી જુદા નથી, તેમ ઉત્પન્ન થયેલ સર્વભૂત પ્રાણી માત્રનો સમૂહ બ્રહ્મથી ભિન્ન નથી. એ પ્રમાણે વિવિધ પ્રકારની ભૂત પ્રાણી માત્રની જાતિ જેમાંથી ઉત્પન્ન થઈ છે તેમાં જ પાછી લય પામે છે. કોઈ જાતિ હજારો જન્મ ભોગવ્યા પછી બ્રહ્મમાં લય પામે છે તો કોઈ થોડા જન્મ ભોગવી બ્રહ્મપદને પામે છે. એ પ્રમાણે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખાની પેઠે વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઈચ્છાથી ઈશ્વરના વ્યવહારવાળી ઉપર લખેલી ભૂત સમૂહની જાતિ આવે છે, જાય છે, પડે છે અને ઊંચે ચડે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બ્રાહ્મણ સર્વમોત્પત્તિ
મુત્પદ્યતે ઇતિ કથન નામનો સર્ગ 94મો સમાપ્ત. બ્રહ્મણ બ્રાહ્મણ. બ્રહ્મણ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બ્રહ્મણ સર્વતમુત્પદ્યતે ઇતિ કથન નામનો સર્ગ 94મો સમાપ્ત. સર્ગ 95મો. આ 95મા સર્ગમાં અજ્ઞાની જનસમૂહને જ્ઞાન થવા માટે કર્મ અને કર્તાની એક જ સમયે ઉત્પત્તિ છે એમ આક્ષેપથી કહેવામાં આવશે. અજ્ઞાનીને જ્ઞાન થવા માટે કર્મ અને કર્તાની સાથે ઉત્પત્તિનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, કર્મ અને કર્તા એ બંનેનું રૂપ અભિન્ન છે. જેમ વૃક્ષમાંથી પુષ્પ અને સુગંધ એ બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે, તેમ સૃષ્ટિના આદિમાં કર્મ અને કર્તા એ બંને પોતાના સ્વભાવથી એક જ સમયે પરમાત્માના પદથી પ્રગટ થયેલ છે. આકાશમાં જેવી રીતે નીલિમા કાળા સ્ફુરે છે, તેવી રીતે સર્વ સંકલ્પથી મુક્ત તથા નિર્મળ એવા પરબ્રહ્મમાંથી જીવ સ્ફુરે છે. હે રામ, જે સ્થળે અજ્ઞાની માણસનો આચાર છે તે સ્થળે તમને સમજાવવા માટે બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવે છે. પણ હે રાઘવ, જ્ઞાનવાનના આચારમાં બ્રહ્મમાંથી આ થયું છે અથવા નથી થયું એમ કહેવામાં શોભતું નથી. હે રામ, જ્યાં સુધી બીજી કોઈ કલ્પના પ્રથામાં આવી નથી ત્યાં સુધી લોકમાં ઉપદેશ્ય તથા ઉપદેશ યોગ્યતા શોભતી નથી. એટલા માટે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી ભેદ દ્રષ્ટિથી દ્વૈત કલ્પનાનો અંગીકાર કરી આ બ્રહ્મા તથા જીવ એમ કહેવામાં આવે છે. પણ તે વાણીનો ક્રમ છે. પરબ્રહ્મ તો અસંગ અને અદ્વિતીય છે. તેમાંથી જગત ઉત્પન્ન થાય છે અને તે રૂપ જ છે. મેરુ તથા મંદર પર્વત સમાન હજારો જીવ સમૂહ ઉત્પન્ન થઈને તે બ્રહ્મરૂપ પરમપદમાં જ લય પામે છે. જેમ વૃક્ષમાં અનેક પ્રકારના પલ્લવો સ્ફુરે છે, તેમ દિશારૂપી કુંજોમાં અનંત પ્રકારના હજારો જીવ સમૂહો સ્ફુરે છે. જેમ વસંત ઋતુમાં નવા અંકુર ઉત્પન્ન થાય છે, તેમ પરમાત્મા વિશે જીવ સમૂહ ઉત્પન્ન થાય છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં વસંતના રસો વિલય પામે છે, તેમ તે પરમાત્મામાં જીવો પાછા લય પામે છે. આ પ્રમાણે પરમાત્મામાં જીવ સમૂહો નિરંતર રહે છે, થાય છે અને લય પામે છે. હે રામ, પુષ્પ તથા સુગંધ એ જેમ અભિન્ન છે, તેમ પુરુષ તથા કર્મ અભિન્ન છે. તે બંને પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને તેને વિશે જ લય પામે છે. દૈત્યગણ, ઉરગગણ, મનુષ્ય તથા દેવતા વગેરે વસ્તુતઃ ઉત્પન્ન થયા નથી, તો પણ વાસનામય ઉપાધિના ભાવથી ઉત્પન્ન થાય છે તથા તત્કાળ સ્ફૂર્ણા પામે છે. એવી રીતે ઉત્પન્ન થઈ વિહાર કરવામાં આત્માનું વિસ્મરણ જ એક મુખ્ય કારણ છે. એવી રીતે ઉત્પન્ન થઈ વિહાર કરવામાં આત્માનું વિસ્મરણ જ એક મુખ્ય કારણ છે. તે વિના જન્માંતરનું ફળ આપનાર બીજું કાંઈ પણ કારણ નથી. તે વિના જન્માંતરનું ફળ આપનાર બીજું કાંઈ પણ કારણ નથી. રામ બોલ્યા, પ્રામાણિક દ્રષ્ટિવાળા તથા રાગ રહિત એવા મનુ વગેરે ધર્મ તથા અધર્મરૂપી અર્થમાં અવિરુદ્ધપણાથી સ્મૃતિ પુરાણ વગેરેમાં જે નિર્ણય કરેલા છે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. જેઓ અત્યંત શુદ્ધ છે, સત્વગુણથી યુક્ત છે, ધીરજવાન છે, સમદ્રષ્ટિવાળા છે અને અનિર્વચનીય બ્રહ્મની સાક્ષાત્કાર કળાથી યુક્ત છે, તે સાધુ પુરુષ કહેવાય છે. જેઓ અત્યંત શુદ્ધ છે, સત્વગુણથી યુક્ત છે, ધીરજવાન છે, સમદ્રષ્ટિવાળા છે અને અનિર્વચનીય બ્રહ્મની સાક્ષાત્કાર કળાથી યુક્ત છે, તે સાધુ પુરુષ કહેવાય છે. જેમને તત્વજ્ઞાન નથી તેમના સર્વ કાર્યની સિદ્ધિ માટે ઉપર કહેલ સત્પુરુષનો આચાર તથા શાસ્ત્ર એ બે નેત્ર છે. જેમને તત્વજ્ઞાન નથી તેમના સર્વ કાર્યની સિદ્ધિ માટે ઉપર કહેલ સત્પુરુષનો આચાર તથા શાસ્ત્ર એ બે નેત્ર છે. એટલે કે સત્પુરુષના આચાર તથા શાસ્ત્રને અનુસરીને જે માણસ વર્તે છે તેને તત્વજ્ઞાન ન હોય તો પણ સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
શાસ્ત્રમાં સત્પુરુષના વ્યવહારનો અર્થ કહ્યો છે. જે માણસ તેને અનુસરીને ચાલતો નથી તેનો સર્વ કોઈ ત્યાગ કરે છે તથા તે દુઃખમાં ડૂબી જાય છે. હે પ્રભુ, આ લોકમાં તથા વેદમાં એવી શ્રુતિ છે કે કર્મ અને કર્તા એ બંને ક્રમે કરી સાથે રહેનાર છે. એટલે કે કર્મે કરી કર્તા થાય છે તથા કરતા કર્મ કરીને કર્મને ઉત્પન્ન એવી શ્રુતિ છે કે કર્મ અને કર્તા એ બંને ક્રમે કરી સાથે રહેનાર છે. એટલે કે ક્રમે કરી કર્તા થાય છે તથા કર્તા કર્મને ઉત્પન્ન કરે છે. અને આ બીજાંકુર ન્યાય લોકમાં તથા વેદમાં સિદ્ધ છે. જેમ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે તેમ કર્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે. અંકુરમાંથી જેમ પાછું બીજ થાય છે તેમ જીવમાંથી પાછા કર્મ ઉત્પન્ન થાય છે. જે વાસનાએ કરીને જંતુ ભવપંજરમાં જન્મે છે તે વાસનાએ અનુસરીને તેને ફળનો અનુભવ થાય છે. આ પ્રકારની સ્થિતિ છે. છતાં તમે કર્મરૂપી બીજ વિના કેવળ બ્રહ્મપદથી જ ભૂત પ્રાણી માત્રની ઉત્પત્તિ કહી છે, તેનું કારણ શું? હે ભગવાન, તમારા મત પ્રમાણે જો કેવળ બ્રહ્મપદથી જ ઉત્પત્તિ થતી હોય તો ઉપર પ્રમાણે જગતમાં થતી જંતુ અને કર્મની અવિનાભાવિતાનો એટલે પરસ્પર એકબીજામાંથી એકબીજાની ઉત્પત્તિ થાય છે એવી પદ્ધતિનો તમે તિરસ્કાર કર્યો કહેવાય. પછી માયાસબલ બ્રહ્મમાં આકાશ વગેરે સ્થૂળ દેહરૂપી ફળ છે તથા બ્રહ્માદિમાં ભોગ સામગ્રી યુક્ત સ્વર્ગરૂપી ફળ છે. એવી જે લોકમાં પ્રસિદ્ધિ છે તે પણ ધોવાઈ જાય. જો કર્મ નિષ્ફળ હોય તો નરકાદિના ભયના અભાવથી અને લોકમાં સંકર થવાને લીધે મોટા માછલા નાના માછલાને મારી નાખે છે તેવી રીતે મત્સ્યનાયથી લોકનો નાશ થાય. માટે હે ભગવાન, કરેલ કર્મ ફળરૂપ થાય છે કે નહીં તે તમે યથાર્થ રીતે કહો. હે વેદવેત્તા, મારા મનનો આ મોટો સંશય તમે મટાડો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમે આ ઘણો સારો પ્રશ્ન પૂછ્યો. તમને જ્ઞાનનો ઉદય થાય એવો હું ઉત્તર આપું છું તે તમે સાંભળો. ક્રિયામાં કુશળપણાના અનુસંધાનથી માણસના મનનો જે વિકાસ છે તે જ કર્મનું બીજ છે અને તેને જ ફળ થાય છે. સૃષ્ટિના આદિમાં પરમાત્માના પદથી જ્યારે મન ઉત્પન્ન થયું ત્યારે જીવનું કર્મ પણ ઉત્પન્ન થયું અને જીવ પૂર્વની વાસના અનુસાર દેહ ભાવે રહ્યો. પુષ્પ અને તેની સુગંધમાં જેમ ભેદ નથી તેમ કર્મ અને મનમાં ભેદ નથી. આ જગતમાં ક્રિયાની સ્ફૂર્ણા થવી તેને કર્મ કહે છે. પ્રથમ મનરૂપી દેહ છે, તેમાં કર્મના ધર્મ છે. માટે મન છે તે જ કર્મ છે. એવો કોઈ પર્વત નથી, એવું કોઈ આકાશ નથી, એવો કોઈ સમુદ્ર નથી અને એવું બીજું કોઈ પણ સ્થાન નથી કે જેમાં કર્મફળ નથી. આ જન્મમાં અથવા પૂર્વજન્મમાં કરેલ ફળ રૂપ થાય છે. કારણ કે પૌરુષમય ઉદ્યમ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. કાજળમાંથી કાળાશનો ક્ષય થતાં જેમ કાજળનો ક્ષય થાય છે તેમ સ્પંદાત્મક કર્મના ક્ષય થવાથી મનનો ક્ષય થાય છે. કર્મનો નાશ થવાથી મનનો નાશ થાય છે અને મનનો નાશ એ જ અકર્મતા છે. આ પ્રમાણે અકર્મપણું મુક્તને થાય છે પણ અમુક્તને થતું નથી. અગ્નિ અને ઉષ્ણતા એ બંને જેમ સાથે જ રહે છે તેમ ચિત્ત અને કર્મ સાથે જ રહે છે. એ બેમાંથી એકનો નાશ થાય છે તો તે બંનેનો નાશ થાય છે. હે રામ, ચિત્ત સદા સ્ફુરણ વિલાસને પામીને વિહિત તથા નિશ્ચિત કર્મનું સંપાદન કરી પુણ્ય પાપરૂપ ધર્મ તથા અધર્મરૂપ પરિણામ પામે છે. ત્યાર પછી ચિત્તથી થયેલ કર્મ શુભ તથા અશુભ ફળના ભોગને અનુકૂળ એવા સ્ફુરણને પામીને ચિત્તરૂપે પરિણામ પામે છે. આમ ચિત્ત અને કર્મ એ બે ધર્મ અને કર્મ એવા નામથી લોકમાં કહેવાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કર્મ તથા પુરુષનું ઐક્ય પ્રતિપાદન નામનો સર્ગ 95મો સમાપ્ત. સર્ગ 96મો. આ 96મા સર્ગમાં અનેક પ્રકારની આકૃતિવાળા મનની કર્મની વિચિત્રતાથી તેના જુદા જુદા ભેદ તથા મનની શુદ્ધિ માટે તત્વનું વર્ણન કરવામાં આવશે. મનના સ્વરૂપનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મન ભાવના માત્ર છે.
ભાવના સ્ફુરણ ધર્મવાળી છે. સ્ફુરણ ક્રિયારૂપ છે અને તે ક્રિયાના સ્ફુરણથી સર્વને ફળ મળે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મન કે જે જળ છતાં અજળ આકૃતિવાળું છે તે મનનું રૂઢ સંકલ્પવાળું સ્વરૂપ વિસ્તારથી મને કહો. વશિષ્ઠ બોલ્યા, અનંત અને સર્વશક્તિમાન માયા સબલ આત્મતત્વનું સંકલ્પ શક્તિ વડે રચેલું જે રૂપ છે તેને જ મન કહે છે. અમુક વસ્તુ આમ હશે કે આમ હશે એવી રીતે માણસના ચિત્તમાં સંકલ્પ વિકલ્પી જે બે પક્ષ આવે છે તે જ મનનું રૂપ છે. આત્મા ચૈતન્યપણાથી સર્વદા પ્રકાશ પામે છે, તો પણ તેને હું નથી જાણતો તથા કરતા નથી, તે છતાં હું કરું છું એવો જેને લીધે નિશ્ચય થાય છે તે મનનું રૂપ છે. ગુણ વિના જેવી રીતે ગુણનો સંભવ નથી તેવી રીતે સંકલ્પ વિકલ્પ કર્મ શક્તિ વિના મનનો સંભવ નથી. જેવી રીતે અગ્નિ અને ઉષ્ણતાની સત્તા ભિન્ન નથી તેવી રીતે કર્મ તથા મન અને જીવની તથા મનની સત્તા ભિન્ન નથી. એ મન ચિત્તરૂપી ફળ ધર્મવાળા કર્મરૂપ છે. એવું શરીર સંકલ્પમય છે અને તે વિવિધ વિસ્તારથી શોભે છે. આ આખું એ જગત એ મન વડે વ્યાપ્ત છે અને એ જગત દ્વૈતરૂપ છે, માયામય છે, નિષ્કારણ છે, સ્થિતિ વિનાનું છે અને વાસનાથી થતી કલ્પનાથી વ્યાકુળ છે. જે માણસ વાસનાનું જેવી રીતે આરોપણ કરે છે તે વાસના તેવી રીતે તેને ફળ આપે છે. વાસનારૂપી વૃક્ષને કર્મરૂપી બીજ છે અને મનના સ્ફુરણરૂપી શરીર છે. એને અનેક પ્રકારની ક્રિયા એ શાખા છે તથા તેમાં વિચિત્ર ફળ રહેલું છે. મન જેવું અનુસંધાન કરે છે તેવી રીતે કર્મેન્દ્રિયો પ્રવૃત્તિ કરે છે અને તે પ્રમાણે તે સંપાદન કરે છે. માટે કર્મ એ જ મન છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, કર્મ, કલ્પના, સંસ્કૃતિ, વાસના, વિદ્યા, પ્રયત્ન, સ્મૃતિ, ઇન્દ્રિય, પ્રકૃતિ, માયા અને ક્રિયા આ પ્રમાણે શબ્દની વિચિત્ર ઉક્તિ બ્રહ્મમાં સંસારના ભ્રમના હેતુરૂપ છે. કાકતાળીય યોગથી અકસ્માત ચૈતન્યને જ્યારે બાહ્ય કલ્પનાપણું પ્રાપ્ત થાય છે ત્યારે પર્યાયથી તેના મન, બુદ્ધિ વગેરે નામ પડે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, પર સંવેદની વિચિત્ર અર્થની કલ્પનાવાળી આ મન, બુદ્ધિ વગેરેની પર્યાય વૃત્તિ રૂઢિમાં કેમ આવી? વશિષ્ઠ બોલ્યા, પર સંવિત જ્યારે અવિદ્યાએ કરી કલંકપણાને પામી સંકલ્પ વિકલ્પ રૂપે અનેક પ્રકારે થાય છે ત્યારે તેને મન કહે છે. સંકલ્પ વિકલ્પ થયા પછી અથવા પહેલાં એક જ વસ્તુનો નિશ્ચય કરી પર સંવિત જ્યારે સ્થિરપણે રહે છે ત્યારે તેને બુદ્ધિ કહે છે. દેહ વગેરે મિથ્યા પદાર્થમાં અભિમાન કરી જ્યારે તે પોતાની સત્તાની કલ્પના કરે છે ત્યારે તેને અહંકાર કહે છે અને તેથી સંસારમાં બંધન થાય છે. જ્યારે એક વિષયનો ત્યાગ કરી બીજા વિષયનું સ્મરણ કરે છે ત્યારે પૂર્વાપર વિચારનો ત્યાગ કરે છે ત્યારે તે સંવિતને ચિત્ત કહે છે. સ્ફુરણ થવું એ સંવિતનો ધર્મ છે. એટલે તે અસત સ્ફુરણાને લીધે જ્યારે કર્તાના શરીરને તથા અવયવને દેશાંતરનો સંયોગ સંપાદન કરે ત્યારે તે સંવિતને કર્મ કહે છે. એક ઘનરૂપ પરમાત્મા સ્વરૂપના નિશ્ચયનો અકસ્માત ત્યાગ કરી જ્યારે સંવિત ઈચ્છા પ્રમાણે અન્ય વસ્તુની કલ્પના કરે છે ત્યારે તેને કલ્પના કહે છે. અમુક પદાર્થ પ્રથમ જોયેલ છે અથવા નથી જોયેલ એવી રીતે સ્મરણથી નિશ્ચય કરી જ્યારે તે ચેષ્ટા કરે છે ત્યારે તેને સંસ્કૃતિ કહે છે. પ્રથમ અનુભવ કરેલ પદાર્થની શક્તિ જ્યારે આકાશની પેટે શૂન્ય પદાર્થમાં કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના સૂક્ષ્મ રૂપે રહે છે ત્યારે તેની વાસના કહે છે. આત્મતત્વ છે તે જ નિર્મળ છે અને પ્રપંચની પ્રતિભા 3 કાળમાં પણ નથી એમ જાણવામાં આવે તેને વિદ્યા કહે છે. આત્મતત્વ છે તે જ નિર્મળ છે અને પ્રપંચની પ્રતિભા 3 કાળમાં પણ નથી એમ જાણવામાં આવે તેને વિદ્યા કહે છે. તે આત્માના અદર્શનને માટે સ્ફુરણા કરે છે તેથી તેને પ્રયત્ન કહે છે. એના નીચે ટાંચ છે. પ્રયત્ન થતાં સ્મૃતિને બદલે
વિસ્મૃતિ તથા મલ પણ લખેલ છે. આત્માના અત્યંત અદર્શનમાં વિસ્મૃતિ કરાવે છે, તેથી વિસ્મૃતિ કહે છે. મિથ્યા વિકલ્પના સમૂહ ઉપરથી વાંચો. પ્રયત્ન તથા સ્મૃતિને બદલે વિસ્મૃતિ તથા ઉપરથી. આ તો ટાંચ છે પ્રભુ, આ ટાંચ છે. હા, આત્મતત્વ છે તે નિર્મળ છે અને પ્રપંચની પ્રતિભા 3 કાળમાં પણ નથી એમ જાણવામાં આવે તેને વિદ્યા કહે છે. તે આત્માના અદર્શનને માટે સ્ફુરણા કરે છે, તેથી તેને પ્રયત્ન કહે છે. નહીં, આત્માના દર્શનને માટે. દર્શનને માટે તે આત્માના દર્શનને માટે સ્ફુરણા કરે છે, તેથી તેને પ્રયત્ન કહે છે. એના નીચે ટાંચ છે પ્રયત્નની. પ્રયત્ન તથા સ્મૃતિને બદલે વિસ્મૃતિ તથા મલ પણ લખેલ છે. આત્માના અત્યંત અદર્શનમાં વિસ્મૃતિ કરાવે છે, તેથી વિસ્મૃતિ કહે છે. મિથ્યા વિકલ્પના સમૂહે કરી તેને મલ કહે છે, એટલે કે આવરણ ઢાંકી દેવું અથવા ભૂલાવવું. આવરણ શક્તિના પ્રધાનપણાથી મલ કહે છે તથા વિક્ષેપ શક્તિના પ્રધાનપણાથી વિસ્મૃતિ કહે છે. તે વિવિધ પ્રકારના પદાર્થનું સ્મરણ કરાવે છે, તેથી તેને સ્મૃતિ કહે છે. તે શ્રવણ કરી, સ્પર્શ કરી, દર્શન કરી, ભોજન કરી, સુગંધનું ગ્રહણ કરી અને વિચાર કરી જીવ ભાવે રહેલ કર્મેન્દ્રિયના સ્વામીને આનંદ પમાડે છે, માટે તેને ઇન્દ્રિય કહે છે. પરમાત્મા અદ્રશ્ય છતાં સર્વ દ્રશ્ય સમૂહના ઉપાદાન કારણરૂપ હોવાથી તેને પ્રકૃતિ કહે છે. તે સત પદાર્થમાં અસતપણું તથા અસત પદાર્થમાં સતપણું કરે છે. એમ તેની સત્તા તથા અસત્તાના વિકલ્પને લીધે માયા કહે છે. દર્શન, શ્રવણ, સ્પર્શ, રસન તથા ઘ્રાણ ઇત્યાદિ કર્મે કરીને તેને ક્રિયા કહેવામાં આવે છે અને તે ક્રિયા સંસ્કૃતિના બીજરૂપ છે. ઉપર પ્રમાણે ચૈતન્યને અનુસંધાન ચૈતન્યનું જેવું રૂપ સ્ફુરે છે તેવા તેના પર્યાયથી નામ પડે છે. ચિત્તપણાની પ્રાપ્ત થઈ સંસાર પદવીમાં જવાથી પોતાના જ હજારો સંકલ્પથી મન, બુદ્ધિ વગેરે નામ રૂઢિમાં આવેલા છે. ચિત્ત વિષય વાસનાના રૂપ તથા દ્વૈત વાસના રૂપ કલંકથી પોતાના પૂર્ણ સ્વરૂપની વિકલતાથી આકુલ હોય તેમ દેહાદિક જડતાની જાળમાં પડે છે. માટે એક જ ચિત્તની મન તથા બુદ્ધિ આદિ વિભાગની કલ્પના છે. એ જ ચિત્ત લોકમાં જીવ કહેવાય છે અને મન પણ કહેવાય છે. વળી તે ચિત્ત કહેવાય છે, તેમજ બુદ્ધિ પણ કહેવાય છે. આ પ્રમાણે પરમાત્માના પદમાંથી ભ્રષ્ટ થયેલા એ અજ્ઞાનરૂપી કલંકવાળા ચિત્તના ભિન્ન ભિન્ન નામો અનેક સંકલ્પથી પડ્યા છે, એમ પંડિતો કહે છે. હે રામ, રામ બોલ્યા, હે તત્વજ્ઞ, હે બ્રહ્મન, મન જડરૂપ છે કે ચેતનરૂપ છે? મારા મનમાં તેનો નિશ્ચય થતો નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મન જડ પણ નથી તેમ ચૈતન્ય રૂપ પણ નથી. પ્રથમ ચૈતન્ય રૂપે રહેલ અજડ દ્રષ્ટિ સંસારની ઉપાધિને લીધે જ્યારે મલિન થાય છે ત્યારે તેને મન કહે છે. તે મન સત અસતથી વિલક્ષણ છે. પ્રત્યેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન રહેલ છે. જગતના કારણરૂપ છે અને ચિત્ત પણ તેને જ કહે છે. નિશ્ચયપણાથી પરમાત્માનું શાશ્વત એક રૂપ છે. નિશ્ચયપણાથી પરમાત્માનું શાશ્વત એક રૂપ છે. તે વિના ચિત્તની સ્થિતિ નથી. અને રૂપ નહીં, આમ જુદું પાડો છો ને, એક રૂપ છે ને, એક રૂપ છે. એક રૂપ, એક રૂપ નહીં, એક રૂપ. નિશ્ચયપણાથી પરમાત્માનું શાશ્વત એક રૂપ છે. તે વિના ચિત્તની સ્થિતિ નથી અને તે ચિત્તથી જગત થયેલ છે. જડ તથા અજડ દ્રષ્ટિમાં હિંચકાની પેઠે સંકલ્પ વિકલ્પવાળું જે ચૈતન્યનું રૂપ છે તેને મન કહે છે. હે રામ, સાક્ષીપણાને લીધે અંદરથી કલંક રહિત અને બહારથી મલિન એવું ચૈતન્યનું જે ઉપાધિકૃત ચલન છે તેને પણ મન કહેવામાં આવે છે. તે જડ પણ નથી તેમ ચેતન પણ નથી.
એ મનમાં અહંકાર, મન, બુદ્ધિ તથા જીવ વગેરે વિચિત્ર નામ કલ્પેલા છે. જે પ્રમાણે નટ જુદા જુદા વેશ લે છે તે પ્રમાણે મન જુદા જુદા કર્મ કરે છે અને તેથી જુદા જુદા નામ ધારણ કરે છે. જેવી રીતે એક જ માણસ જુદા જુદા કામ કરતો હોય તો જેવું કામ કરે તેવું તેનું નામ પડે છે. જેમ કે રસોઈ કરતી વખતે રાંધનાર, પાઠ કરતી વખતે પાઠ કરનાર તથા કથા કહેતી વખતે વક્તા તથા સાંભળતી વખતે શ્રોતા વગેરે. તેવી રીતે નામના જુદા જુદા કાર્યને લીધે જુદા જુદા હા તેવી રીતે મનના જુદા 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 કાર્યને લીધે જુદા જુદા નામ પડેલા છે. હે રામચંદ્રજી, મેં તમારી પાસે મનની જે સંજ્ઞા કહેલી છે તે સંજ્ઞા અન્ય મતવાળાએ પોતાની કપોળકલ્પિત યુક્તિથી જુદી રીતે કહેલ છે. જેવો જેનો સ્વભાવ તે પ્રમાણે બુદ્ધિ રાખીને ઈચ્છામાં આવે તે રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોના વિચિત્ર નામના ભેદો કહેલા છે. જીવથી ભિન્ન જે જડ પ્રકૃતિ છે તેને કેટલાક મન કહે છે, કેટલાક અહંકૃતિ કહે છે અને કેટલાક બુદ્ધિ કહે છે. હે રઘુનંદન, અહંકાર, મન તથા બુદ્ધિ વગેરે સૃષ્ટિની કલ્પના છે તથા તે એકરૂપ જ છે. પણ ન્યાય મતવાળાએ તેની જુદી કલ્પના કરી છે, સાંખ્ય મતવાળાએ તેથી જુદી કલ્પના કરી છે અને ચાર્વાક મતવાળાએ એ સાંખ્યથી પણ જુદી કલ્પના કરી છે. વળી જૈમિની મતવાળાએ તેથી પણ વિચિત્ર કલ્પના કરી છે. તે પ્રમાણે આર્હત, બૌદ્ધ, વૈશેષિક તથા પાંચરાત્ર એ સર્વેએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે જુદી જુદી કલ્પના કરી છે. છતાં એક નગરમાં જવાના જુદા જુદા માર્ગો હોય અને તે સર્વ માર્ગેથી તે નગરમાં જવાય તે પ્રમાણે તે સર્વ કલ્પનાથી એક પારમાર્થિક પદને પહોંચવું એ જ સર્વનો ઉદ્દેશ છે અને તે પરમપદમાં સર્વની એકતા છે. પણ પરમાત્મના અજ્ઞાનથી અને વિપરીત બોધને લીધે માત્ર તેઓ વિવાદ કરે છે. વટે માર્ગો જેમ નગરમાં જવાના જુદા જુદા માર્ગમાંથી જે માર્ગે પોતાને ઈચ્છિત હોય તે માર્ગના વખાણ કરે છે, તેમ જુદા જુદા મતવાદીઓ પોતપોતાના મતના વખાણ કરે છે. પણ હે રામ, તે સર્વનો મત મિથ્યા છે, કારણ કે કર્મ માર્ગમાં પ્રીતિ હોવાથી પોતાના વિકલ્પિત અર્થથી તેઓએ વિચિત્ર યુક્તિ કરેલી છે. પણ ખરું જોતા સર્વ મનનો જ વિલાસ છે. એક માણસ સ્નાન કરતો હોય ત્યારે તે સ્નાન કરતા કહેવાય છે તથા દાન કરતો હોય ત્યારે દાન કરનાર કહેવાય છે અને એમ કાર્ય પ્રમાણે તેનું નામ પડે છે. તે જ પ્રમાણે આ મન ક્રિયાના ભેદથી વિચિત્રતાને પામે છે. વિવિધ કાર્યો કરવાને પરિણામે એ મન, જીવ, વાસના અને કર્મ આદિ નામરૂપી ભેદોવાળું થાય છે. જે અખિલ અનુભવ છે તે માત્ર ચિત્તનો છે અને ચિત્ત વિનાનો માણસ જુએ છે તો પણ જોતો નથી. શુભ તથા અશુભ સાંભળવાથી, સ્પર્શ કરવાથી, જોવાથી, ભોજન કરવાથી અને સૂંઘવાથી અંતઃકરણમાં હર્ષ થવો અથવા ખેદ થવો એ મનવાળા માણસને થાય છે. પ્રકાશ છે એ જ રૂપનું કારણ છે. જે તેવી રીતે મન છે તે જ પદાર્થોનું કારણ છે. જે માણસનું મન બંધાયું છે, વાસનાવાળું છે, તેને બંધન થાય છે અને જેનું મન મુક્ત, વાસના રહિત છે તેની મુક્તિ થાય છે. જડ બુદ્ધિવાળો માણસ મનને પણ જડ માને છે અને ચૈતન્યવાન માણસ મનને ચૈતન્ય સ્વરૂપ જાણે છે. પણ વસ્તુતઃ મન જડ પણ નથી તેમ ચેતન પણ નથી અને વિચિત્ર સુખ દુઃખની ચેષ્ટાવાળું ઉદ્ભવેલું જગત પણ મનમાંથી જ ઉઠેલું છે. એકરૂપ મનમાં આખા સંસારનો લય થઈ જાય છે. અજ્ઞાન વડે ચિત્ત જ્યારે મલિન થાય છે ત્યારે ભ્રાંતિ વડે સંસારના કારણરૂપ મન વડે જગત ઉત્પન્ન થાય છે. હે રામ, મન અજડ છે એમ માનીએ તો પણ તે સંસારનું કારણ નથી. એ પથ્થર જેવું જડ છે એમ માનીએ તો પણ તે સંસારનું કારણ નથી. એટલા માટે હે રામ, આ જગતમાં રૂપનું કારણ જેમ પ્રકાશ છે તેમ મન કે જે જડ નથી તેમ ચેતન પણ નથી, તે જ પદાર્થનું કારણ છે. ચિત્ત વિના જગત નથી, કારણ કે ચિત્તનો લય થવાથી સર્વ જગતનો લય થાય છે. કાળ એક જ છે
પણ ઋતુને લીધે તેના જુદા જુદા નામ પડે છે. તે જ પ્રમાણે મનના કર્મને લીધે જુદા જુદા નામ પડે છે. કદાપી મન વિના અહંકાર વગેરે ક્રિયા શરીરને ક્ષોભ કરતી હોય તો જેને મન નથી તેને પણ ક્ષોભ થવો જોઈએ, પણ તેમ થતું નથી. માટે મન વિના બીજી શક્તિ નથી એમ સિદ્ધ થાય છે. ભિન્ન ભિન્ન મતવાદીઓએ પોતપોતાના શાસ્ત્રમાં ભેદ કહેલા છે તે પોતાના તર્કથી જ કહેલા છે, અને તેવા તર્કોને તત્વજ્ઞાની માનતા નથી તથા તેનું શાસન પણ કરતા નથી. હે રામ, અનેક પ્રકારના તર્ક વિતર્ક થવા એ મનની સ્વાભાવિક શક્તિ છે, અને તે શક્તિને લીધે જ ભિન્ન ભિન્ન મતવાદીઓએ ભિન્ન ભિન્ન તર્ક કરેલા છે, તથા સર્વથી શ્રદ્ધાના જડપણાથી સર્વના તર્કમાં વિચિત્રતા રહેલી છે. ચેતનરૂપ કરોડિયામાંથી જેમ જળતંતુની ઉત્પત્તિ થાય છે, તેમ નિત્ય પ્રબુદ્ધ પરપુરુષમાંથી પ્રકૃતિની ઉત્પત્તિ થઈ છે. અવિદ્યાના પરવશપણાથી ચિત્તની ભાવનાઓ સ્થિરતાને પામી છે. તેથી વાદીઓના મનમાં જે નામભેદ અને રૂપભેદ છે તે શાંતિ વડે કલ્પિત છે. અવિદ્યાના પરવશપણાથી ચિત્તની ભાવનાઓ સ્થિરતાને પામી છે. તેથી વાદીઓના મનમાં જે નામભેદ અને રૂપભેદ છે તે ભ્રાંતિ વડે કલ્પિત છે. મલિન ચિત્તની જીવ, મન, બુદ્ધિ તથા અહંકૃતિ એવી સંજ્ઞા પડેલી છે, અને તે જ આ જગતમાં ચેતન, ચિત્ત તથા જીવ એવી રીતે કહેવાય છે. પણ સર્વની એકતા હોવાથી એમાં વિવાદનું કારણ નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મન સંજ્ઞા વિચાર નામનો સર્ગ 96મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 347. પ્રસાદ આપી દીધો.